જય ભારત. તો આજે 4 તારીખ છે એટલે આજે દેશના આપણે એક કેન્દ્ર શાસિત અને 4 રાજ્ય પશ્ચિમ બંગાળ, કેરળ, તમિલનાડુ અને ચોથું કયું જાતું આસામ, જ્યાં હેમંત બિસ્વા શર્મા જય હિન્દ જય ભારત સાથે એ પવન ખેડાના પીડા બનાવશે એવું એમને કીધું છે ને કરશે. આપણે તમિલનાડુમાં પણ લગભગ એવું થઈ રહ્યું છે કે જે વિજય તિરુપતિ જે હીરો છે એમને નવી પાર્ટીનું ત્યાં સ્થાપન કર્યું છે અને એ પણ ખાસું સારું કામ કરી રહ્યા છે. ફર્સ્ટ ટાઈમર છે પણ તમિલનાડુમાં પણ એમનું એટલે ત્યાં આગળ લગભગ એવું થાય છે કે એનડીએ અને વિજય જેની સાથે જશે એ લોકો ગઠબંધનની સરકાર બનાવશે. કેરળ તો એજ્યુકેશનવાળા છે એટલે ત્યાં તો લગભગ એજ્યુકેશન જાજુ હોય ત્યાં આગળ પંજાબમાં બી એજ્યુકેશન છે ત્યાં બી એ લોકો બીજેપીનો સ્વીકાર નથી કરતા. અને પંજાબમાં જે આપણું સોયર મંદિર છે એમાં કોંગ્રેસના જ્યારે પીએમ ઇન્દિરાજી હતા ત્યારે ત્યાં આગળ એક નાટક થયેલું એમાં એમને તોપ જે આપણી આર્મીની તોપ આવે એ એમને સોયર મંદિર સુધી મોકલી હતી અને આર્મીના માણસો બી મોકલ્યા હતા. એની અંદરથી એમને ખાલસાના જે ટેરરિસ્ટ કહેવાય એમની સાથે ત્યાં આગળ ગોળીબારી કરી હતી. અને એ પછી પણ પંજાબ કોંગ્રેસને વોટ આપતું રહ્યું અને એના પછી પણ કોંગ્રેસને જ્યાં મોહ ભંગ થયો પંજાબને તો એમને આમ આદમી પાર્ટીને સિલેક્ટ કરી. બીજેપીને એ લોકો પસંદ નહીં કરતા એનું રીઝન છે કે પંજાબવાળા જ કહી શકે, આપણે ના કહી શકીએ. અને તમિલનાડુમાં પણ એવું જ છે, એ લોકો પણ બીજેપીને પસંદ નથી કરતા. એ અત્યાર સુધી દ્રવિડની રાજનીતિ કરતા હતા, જયલલિતા હતી, એઆઈડીએમકે, અન્ના ડીએમકે બધા ત્યાં આગળ એમની રીતે પોલિટિક્સ 5 વર્ષે ચેન્જિંગ રમતા હોય છે. બીજેપીની લોકોની પસંદ નહીં કરતા. પણ આ વખતે બીજેપી સાથે ગઠબંધન વિજય જેની સાથે વિજય તિરુપતિ જે સારા સ્ટાર છે ત્યાંના એ જેની સાથે ગઠબંધન કરશે એ સરકાર એટલે બીજેપી લગભગ તમિલનાડુ પર કવર કરશે. પણ આપણો મેન મુદ્દો અત્યારે ના કેરળ ના તમિલનાડુ કે ના આસામ તો જીતી જ ગયા છીએ. પોંડિચેરી પણ આપણું જ છે. મેન આ ટાર્ગેટ પશ્ચિમ બંગાળ કે જ્યાં પાછલા 15 વર્ષથી મમતા બેનર્જી એમનો એકાધિકાર સ્થાપિત કરીને બેઠા હતા. એમને પણ સારું વર્ક કર્યું હતું એમના ટાઈમમાં જ્યારે એમની નીચેની કોંગ્રેસની ગવર્મેન્ટને હટાવી અને એ પોતે ત્યાં ગવર્મેન્ટમાં બેઠા હતા એકલા હાથે. એમને બહુ સારું કામ કર્યું. પણ એ પછી આવ્યા પછી મમતા બેનર્જી પછી ભાઈ એમ જ સમજ્યા કે હું એકલી જ આખા ઇન્ડિયાની સૌથી મોટી ગવર્મેન્ટ થઈ ગઈ એવું એમના મનમાં થશે ગયું. અને એમને ખાલી જે આપણી કહેવાય ને અને આપણે કહીએ છીએ અપીઝમેન્ટની રાજનીતિ, એમને માઇનોરિટી માટે કામ કર્યું, ફક્ત માઇનોરિટી માટે. જય શ્રી રામનો નારો કોઈ બોલે ને તો એની વાહે થઈ જતી હતી ધોકો લઈ. એ તો તમે વિડીયો જોયેલા જશે. અને અત્યારે મેં એક વોટ્સએપમાં વિડીયો શેર કર્યો છે, અંબા ડુમ્બા એ બોલતી હોય છે. એ પાગલ થઈ ગઈ છે. અને એને કરવાવાળા આપણા ગુજરાતના બે છે, એક આપણો વાણિયા સાહેબ છે, અમિત શાહ સાહેબ છે અને એક મોદી સાહેબ છે. એમને એનું છે ને માનસિક સંતુલન ખરાબ કરી નાખ્યું છે. અને કરવું જ જોઈએ, કેમ કે એ રાજનીતિ એવી કરતી હતી. જો એને જેમ નરેન્દ્ર મોદી ગુજરાતમાં જ્યારે આવ્યા 2002માં અને એમને જે પોલિટિક્સ કર્યું ને આજ સુધી ગુજરાતનો કોઈ માણસ નરેન્દ્ર મોદીની વિરુદ્ધમાં એક શબ્દ ના બોલી શકે, કેમ કે એમને સારા કામ કર્યા. અને એમના ગયા પછી પણ જો ગુજરાત બીજેપી જીતતી હોય ને તો નરેન્દ્ર મોદીના કામથી. અત્યારે અમારું કોર્પોરેટર બી જીતે છે ને ગુજરાતમાં તે મોદીના ખાલી ફોટાથી જીતે છે. હમણાં જ અહીંયા ઇલેક્શન ગયું અમારું કોર્પોરેટરનું 4 બટન અમારે દબાવવાના હતા. મેન મારા વાઈફે બપોર 3 વાગ્યાથી દબાયા છે. પછી મારા વાઈફને મેં પૂછ્યું કે આપણે કોને અહીંયા આપણો કોર્પોરેટર કે એ અમને ખબર નહીં, અમે મોદીને વોટ આપ્યો. અમને અમારો કોર્પોરેટર કોણ એ ખબર નહીં હોતી. અમે દાદાના નામે અમારા માણસો જીતે છે, બરાબર છે. તો મેન મુદ્દો આપણે પશ્ચિમ બંગાળ મારી સાથે છે અત્યારે પોલિટિકલ એનાલિસિસ કનુભાઈ ગોસ્વામી જે ખેરાલુના છે એ નિષ્ણાત છે આના ઉપર. અને એ પશ્ચિમ બંગાળનું એમને સર્વે કરેલો છે. ઘણા વર્ષોથી એમની ઈચ્છા હતી કે પશ્ચિમ બંગાળમાં બીજેપી જીતે. તો કનુ કાકાએ એનું એનાલિસિસ કર્યું છે. ઘણા બધા કારણો એમને દર્શાવ્યા છે. એ પોતે કહેશે શું થયું. કેમ કે કાલે અમે 2 શરત મારી છે. હું ઓલરેડી બીજેપીને વિન કરાવવા જ માગું છું, પણ મેં શરત એવી મારી હતી કે હું મમતાને વિન કરાવીશ. 500 રૂપિયાની એમને શરત મારી, હું મમતાને વિન કરાવીશ ને કનુ કાકાને 500 આપીશ. મારે આપવા છે. તો મારી ઈચ્છા છે બીજેપી વિન થાય. અને કનુ કાકા કહેતા હોય કે બીજેપી જ વિન થશે. એને એમને અમુક કારણો દર્શાવ્યા હતા. તો હવે કનુ કાકા કહેશે કે શું કારણો હતા. કનુ કાકા જો કારણોમાં પહેલાં તો એવું હતું, હા
મમતા બેનર્જી ટીએમસી અને બીજેપી. ગઈ વખત ચૂંટણી થઈ એટલે બીજેપીને 38% વોટ મળ્યા હતા, બરોબર. મમતા બેનર્જીને 48%. બરોબર. એટલે 10% 10% ગેપ ગેપ હતો. હતો. એ પહેલો એક ગેપ દૂર કરો. એ કઈ રીતે કરવું? હા. તો એ એસઆઈના માધ્યમથી. SIR ના માધ્યમથી એ કરે. એસઆઈઆરમાં જે 50 થી 60 પેલા ટોટલ વોટ કપાય. બરોબર. કોઈ પેલા નામમાં થોડું કરેક્શન, કોઈનો કોઈ પાર્ટ હતો, કોઈ મરી ગયો કે જે બી હોય, હા. એટલે 10% ગેપ તો એમ જ જતો રહ્યો. બરોબર. બરોબર ને? પછી જ્યાં વોટિંગ થયું 90-92%, હા. એ શોધું તો બધા વોટ નહીં આપ્યા. હમ. પહેલા શોધું કે 100 જણા વોટ આપતા, અને 100 જણા છે એમાંથી વોટ આપતા 60 જણા, એટલે 60-70% વોટિંગ હા, થયું. બરોબર. આ વખત શું થયું કે હોમાંથી 25 જણા કપાઈ ગયા, હા. બધા 75. હા. 75 માંથી 60-70 વોટ આપ્યા, એટલે પેલું વોટિંગ કેટલું થયું? હા, એ 90-92%. બરોબર, બરોબર. એટલે ટકાવારી એની બતાવે છે. એવું નહીં કે પેલું જ છે. હા, હા, હા. એટલે જે 50 થી 60 લાખ વોટ કપાય ને, હમ. એમાં બીજેપી ફાયદો તો પેલું. એટલે કે વધારે પડતા મોદી છે ટીએમસી ના કપાય 80 થી 90%. હા, એટલે ફાયદો એ TMC નો મતદાર કોણ હતો? મુસલમાન, આપણે હા. સીધી ભાષામાં અને કહીએ જે તો. બાંગ્લાદેશી ઘુસપેઠિયા એ હતા બધા એ- આવી ગયા. ફેક વોટિંગ બધું થતું હતું. બરોબર. જે બહાર હતા હોય એમનું વોટિંગ તો થઈ જતું. હમ, હમ, હમ. બરોબર છે. હમ. પછી બીજું એક કે પેલો હુમાયુન કબીર આવ્યો, હા. બરોબર. બાબરી મસ્જિદ વાળો? બાબરી મસ્જિદ વાળો. હા. એટલે એનાથી થોડા મુસલમાનો વોટ થોડા મોટું જે હા, બી એને હોય. એક અલગ પાર્ટી બનાવીને અલગ પોતે પડે. એટલે લડ્યો બધાય ના અપક્ષ. લેવાય. હા. મુસલમાનો આપણા કરતા હોશિયાર છે પાછા. હા, હા. બધાય ના લેવાય, પણ 10-20%, 30% જે બી કપાય બરોબર. એ થોડી ઇફેક્ટ કરી. તો તને શું લાગે પશ્ચિમ બંગાળમાં બાબરી મસ્જિદ બનશે? આપણી મસ્જિદ કદી નહીં બને, તો દાદાની સરકાર આવી જાય. હુમાયુન કબીરને પટાઈ જાય એ પતી જાય. બરોબર. બરોબર છે. હા. પછી બીજું કે મમતા બેનર્જી થોડી પાવરમાં વધારે આવી. હા, હા. કેન્દ્ર અમે લડી લઉં, હા, ઇલેક્શન પેલી- કમિશન અમે લડી લઉં, જે ત્યાંથી CBI ની ટીમ આવી હતી એને ફાઇલો લઈ લીધી. NIA વાળા ફાઇલો લઈ ફાઇલો લઈ કોઈ નહીં છોડ્યા નહીં. બરોબર. એટલે એનો પાવર બહુ વધી ગયો. હા, પ્લસ 15 વર્ષની એન્ટી ઇન્કમ્બન્સી. બરોબર. બરોબર. એટલે બધું ભેગું કરીને આ વખતે એવું હતું ને કે બીજેપી આરામથી 150 ઉપર સીટો મારો અંદાજ હતો. બરોબર. 150 ઉપર ફૂલ એન્ડ ફાઇનલ 200 જાય. મમતાની હાલત આમાં દિલ્હીમાં જેમ કેજરીવાલની થઈ એ પ્રમાણે થઈ. એટલે પૂરી આવે ચેપ્ટર પૂરું. આવતી વખત કદાચ લડશે બી નહીં, કદાચ સંદેશ બી આપી દે. અને માની લે કે ઇલેક્શન પૂરું થાય ત્યાં 2.5 લાખ આપણા સુરક્ષાના કર્મી છે, હા. બરોબર, BSF ના છે કે આર્મી વાળા હા. છે. ઇલેક્શન પછી મમતા શું કરી શકે? કશું ના કરીએ કે ચેપ્ટર પૂરું થઈ ગયું એનું. કેમ કે ગઈ વખતે આપણે જોયું હતું કે એ એ જીતી જીતી હતી હતી. તોય તોફાન થયા હતા, હિન્દુઓને માર્યા હતા. જીતી તે કર એટલે કરે. હવે હા. તો હારી ગઈ ને ચેપ્ટર પૂરું. બરોબર. પૂરું કશું જ ના આવે. એકદમ મજા તો પડે. મમતાનું આ ભવિષ્ય શું? ભવિષ્યનું એકદમ અંધકાર વર્ષ ચેપ્ટર કેમ કે પૂરું. પોલિટિકલ કદાચ આત્મહત્યા કરી બી લે. ઉંમર થઈ ગઈ, અમે મળશે એ આત્મહત્યા કરવાની કોઈ જરૂર નહીં. પણ પોલિટિકલ એનાલિસિસ એવું છે કે હવે કેન્દ્રની રાજનીતિમાં જશે. ના 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 હારી કેમ જાય કે ને. હારી ભલે ગઈ પણ એને માન લે કે એના 100 સભ્યો આવે હા. તો એ રાજ્યસભા ના, ના, ના. એ રીતે જઈ શકે તો ખરી દિલ્હીમાં. હું તમને સમજાવું. જીતવાનું હારવાનું એમાં બહુ ફરક છે. એક તો ખાલી રાહુલ ગાંધી જે હોય હા. ને કે જે હારીને કોન્ફિડન્સ હોય ને જીતા હોય. એની વાત ના બાકી એની તો બીજેપીને જ જરૂર છે. બાકી બીજા કોઈના મળે જો કેજરીવાલ ફિનિશ. બરોબર ને? એકલો રાહુલ ગાંધી છે. રાહુલ કે ગાંધી- જેને આપણે ગમે તે કહીએ ગોડો કહીએ પપ્પુ કહીએ પણ એ હારીને કોન્ફિડન્સ રાખે છે. રાહુલ ગાંધી શું કે ખબર છે કે એને સંન્યાસ લેવો પોલિટિક્સ તો બીજેપી વાળા ના પાડે કે હજુ અમારે જીતવાનું હોય એટલે તમે સંન્યાસ ના લેશો. બીજેપી જીતામાં રાહુલ ગાંધીનો હાથ છે. બરોબર. એટલે એ તો જ જવાનો નહીં. એ રાહુલ ગાંધી એટલે હાલ તો ક્યાં કઈક યાત્રા ઉપર છે, ક્યાં છે? હા 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 અંડમાન નિકોબાર. અંડમાન નિકોબારમાં બેઠા છે. એટલે હું યાત્રા પર નહીં, ત્યાં બીજેપી પ્રોજેક્ટ લાવવાનો હા. એના વિરોધ કરવા માટે